ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આફ્ટર લોંગ ટાઈમ પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યા છે. બ્લોગ તો ઘણા બધા ઉતાર્યા છે પણ હવે ખબર નહીં ક્યારે આપણે અપલોડ કરશું. તો બસ આજે છે આઈટમ અને અમે ફરવા જવા માટે નીકળ્યા છીએ. લીંગા કરીને એક સ્થળ છે, ત્યાં જવાનું છે. સુરતથી 150 કિલોમીટર દૂર છે. તો હજી બસ જો બધા લેવા જાઉં છું. ગાડી ખાલી છે. દીક્ષિતા ભાઈ ઘરે ગઈ છે, પરેશભાઈ રસ્તામાં ઊભા છે. બધા લઈને નીકળશું. નીકળવાનું તો 8 વાગ્યા છે, ત્યારે 10 એટલે નીકળતા મને લાગે 11 વાગી જશે. તો ચાલો કોઈ નહીં, લેટ પણ રજાના દિવસોમાં લેટ જાય તો જ મજા આવે, નકર પછી ઉતાવળે મજા ન આવે. તો બસ અહીંયા સર્કલ આવી ગયો છે. હરેશભાઈ હમણાં ક્યાંક ઊભા હશે, અહીંથી લઈને પછી નીકળીશું અમને અને પછી આજે જશું દીક્ષિતાને લેવા. તો ફાઇનલી ગાઈસ ગાડી ફૂલ થઈ ગઈ છે. નીતા મેડમ આગળ બેઠા છે, નકરી વોમિટ થાય એટલે આગળ બેહાડ્યા છે. પાછળ દીક્ષિતા નરેશભાઈ ને પોલીસ સર બેઠા છે. ભાઈ છે મુંજાઈ ગયા છે, ખબર નહીં કેમ, પછી લગ્ન તો બાકી છે ને મુંજાવા તમે જોઈ. બસ હવે નીકળ્યા છે અહીંથી 149 કિલોમીટર દૂર છે. જોઈએ હવે કેવી ટ્રાફિક નડે છે. તો ધીરે ધીરે રોડ એમ તો ખાલી છે. ચાલો ફટાફટ થી હવે જોઈએ કેવું કેટલું છે. વાતાવરણ સારું છે, જોઈએ વરસાદ વચ્ચે આવે છે કે નથી આવતો. તો ફાઇનલી ગાઈસ બસ જો અત્યારે આવવા પહોંચ્યું. પાણીપુરી ખાવાનું મન થયું તો બસ જો પાણીપુરી લેવા ઉપર રહ્યા છીએ. હરેશભાઈ છૂટે ખામે પાણીપુરી લે છે. નીતા મેડમ પાછળથી કંઈક બધું મસાલા લે છે. લેવા ગયા પુદીનો પાણીપુરી નું પાણી બનાવો. અને હરેશભાઈ ને એવું લાગે કે પાણીપુરી પૂરી પેલે લઈ લો ને પાણી હોતે થોડુંક એટલે થઈ જાય. હવે ચાટ મસાલો હાથે જે લઈ લો એટલે કામ થાય પૂરું. લાવ જાજી પૂરી ની 200 પૂરી જ લેવડાવ. હરેશભાઈ કેટલી પૂરી લ્યો છો? 200 જ લેવડાવ. 200 પૂરી લેવો. તો ફાઇનલી ગાઈસ આપણે લીંગા પહોંચી ગયા. ક્યાં આવ્યા છે અત્યારે આપણે? અંજનકુંડ. હા અંજનકુંડ આવી ગયા છે. અહીંથી છે વોકિંગ. કેટલું છે ખબર નથી. એટલે મેં આવી તો વાણી તેડી છે. ક્યાં જવું દીકુ? લીંગા જવાનું છે. ક્યાં? ફાઇનલી કઈક આવું એટમોસ્ફિયર છે. આ બધા નાય છે. હા કામ હશે. વાણી બેન બેઠા છે. પાછળ બધા આવે છે. હજુ તો ખબર નહીં કેટલા દૂર હોય. ટ્રેકિંગ મારે ને આવવું હોય. હા ઈજી છે. વા ખાલી ઓલું થોડુંક ઓલું છે. મને એવું લાગે મારે પેલા એકવાર આવી ગયું છે. હા તો ફાઇનલી જગ્યા જોઈ શકો છો. હા ગમે ત્યારે આવો તો ટ્રેકિંગ ના વ્યવસ્થિત શૂઝ પહેરીને આવો. ચાલો 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 ચાલો
ચાલો ચાલો ચાલો ચાલો બસ હવે છોકરાઓ છે ખોટું રિસ્ક ના લ્યો અહીંયા આવી જાઓ બસ હા સરજી જવા દો ને હવે જવા દો લે સરજી હવે જવા દો એક ભાઈ હતા નાનો છોકરો પાછળ હતો કેમ બિચારો કેવું ચાલો ચાલો પ્લીઝ પ્લીઝ ચાલો યાર અહીંયા જવા વાળા ના ઉભા રહ્યો તો ફાઇનલી ગાઈઝ આ ધોધ જોઈ શકો છો નીચે બધા નાય છે હા એલા રાખજો અમે શાંતિથી આવતા હતા તો ફાઇનલી ગાઈઝ આપણને બધા મળી ગયા છે તો ફાઇનલી ગાઈઝ બધાને મળી ગયા કેટલા ટાઈમ મતલબ આમ તેમ આટા માર્યા પછી ફાઇનલી ગાઈઝ તો અંજન કુંડ ધોધ પર બધા નવા ગયા હતા 9 જસ્ટ રિટર્ન આવ્યા અને બધા વેઇટ કરીએ છીએ એકબીજાની ગાડીઓની કારણ કે રસ્તા એવા છે અટપટા તો કે આગળ નીકળી જાય પાછળ નીકળી જાય ખબર નથી રહેતી ગાડી વેઇટ કરીએ છીએ નેટવર્ક ના નામે 0 હા નેટવર્ક ના નામે 0 છે કોઈ જાતનું નેટવર્ક નથી એરટેલ નું નથી વોડાફોન નું નથી કામ જ નથી કરતું ગૂગલ એ કામ કરતું નથી તો જોઈએ કેટલી ઘડી વેઇટ કરવો પડે છે તો ફાઇનલી ગાઈઝ અત્યારે બસ જો રિટર્ન આવી છે ઘરે જવા માટે સુરત નીકળ્યા છીએ તો જોઈએ કેટલા વાગે પહોંચીએ 6:30 જેવું થયું છે 3 કલાક જેવું લાગશે તો ચાલો ફટાફટ ઘરે જઈએ